હલો, મજૂરીએ લાવે છે એમાં ભાડો થોડી રાખે છે. મજૂરીએ હાથ લઈને ગણવા ઓલી કરીને 12 વગાડવા ઓલી કરીને જતા રહે અને માલ્યુમાં રાખે લઈ જાય. માલ્યું 2 રૂપિયા લઈ જાય, ચા પાણી પી જાય, પાછા બિસ્કુટનો પડીકો ચાલો અમને ભાડો પહાડ રહીને વેણાવાનો ઓટો મારવાનો. મજૂરીઓ લાવો ને કોઈ વેણવા લાવો કે ઘઉં વાઢવા લાવો કે રાયડો વાઢવા લાવો કે જીરો નેદવા લાવો, ગમેથી આપણે ખટક રાખવાનું, કહેવાનું નહીં પણ ધન રાખવાનું, ઓટો માર્યા જવાનું. કોઈ ચારિયા છે, કોઈ પાણી વાળતા હોય, કોઈ હારના બોરનો એટલે નહીં પાણી કોકને વારો આવે એટલે ઓટો મારતું રહેવું. બોરવાળાને પાણી ના બગડવા જવાનું. એટલે આ તો હવે મોંઘવારી થઈ ગઈ, પાણીનો ઊંડો જતો રહ્યો એમ. અને ખાતર બીજવાનો મળે નહીં. આપણે ખર્ચામાં વાળવા બધી રીતે ધ્યાન રાખવાની. ઢોરને સાર પૂરો કરવો, કોઈ ભાગ્ય રાખ્યા હોય એને ખટક કરીને કોમ કરાવવું, પાર રહેવું, એને ખાવા પીવાની તકલીફ ના પડવા દેવાની. પૈસે ટકે હાલવું ખરી પણ કોમ કરાવવાનું, રીસડે ના એવું બોલવાનું એટલે ખોટું ના લાગે એવું. તો ભાઈ આ વીરી જો આમ કરો એમ કરવાનું. આયડા છે ફાળો અમે વાયા છીએ, 2 વીઘા આયડા છે. આ ફાળો બધા આયડા છે. આયડા બસમાં બગડી જાય, હવે હારા છે આયડા પણ. અને માલ્યો મજૂરી આવે ને એટલે અમુક રાખે એટલે એટલે ઘરે જવાનું 12 વગાડે, હા ના કરીને કોઈ બેસીને એમ કરી એટલે ખટક રાખવાની. મજૂરીને હારી એકદમ રહેવાનું. આપણે ઘરનું હોય કે ગમે તે હોય, આ માલી રાખી છે ને અને વેની છે. આટલી માલી થોડીક વેની તો ઘરે પકડી અમારે વધુ ને. હા ને અમુક આ રોજડાઈ આવે પાછળ ખાઈ જાય હો રાખવાની. આ માલી શીખ નહીં હવે એને લેવી પડશે. કટિંગ કરી આ બધી પાગે એટલે લઈ રહ્યું દાંતડે પર લઈ રહ્યું. કટિંગ કરી છે દાંતડે કરીને. આ ફોન હતો હાથમાં આવતું નહોતું એટલે એ માલ્યું આ ચેક આઈડે બબી રાખે માલ્યું. લો મજૂરી આઈડા વેણે પછી વેણે આપણે કંઈ ઉતાર નહીં હાલો. આ પાછી છે નહીં એટલે ખટક કરીને વેણાવું. આપણે 200 રૂપિયા આલા છે પણ એને વધારે પડતું આપણે કહેવા ના ફેર વળીને આવે ના માર બધા તો મજૂરીઓ. એટલે જે કોમ કરવા લાવો એ પહાડે અને એક દેખ રાખવી. કોમ કરાવું, ઉપાધ્ય હોય, કોઈ એના ઘરથી બધા જાણતા હોય, ચોરી હોય, છોકરા હોય એટલે ખટક કરીને વેણાવું. ઘરની બધી રીતે ખટક રાખવું. ચો મોણા હોય, ચો ના મોણા હોય, મોણાને ખબર આપવી. ઊંઘનું વાળવું આલું પછી ના આલું. બાકી સારા રીતે હોય ને તો આલું કોમ કરતા. સારા રીતે ઘરનું બધું વરાક આપણે છોકરો બૈરો હોય બધું હોય. સારો મોણો વ્યવસ્થિત હોય ને એટલે રાખવો એમ. ત્યાં તો મોણો બાલ ના આવે, વેખવા આવે. કોઈ એ આપણા ઘરે વેખવા આવે બાલ ના હોય, કોઈ પરદેશી હોય, કોઈ નહીં બધા ભયા એવો ફરતો હતો. એટલે આપણે વસ્તી કુસોળી બૈરાશું કોઈ આ વસ્તુ પડી હોય દાળે જોઈ જાય ને પછી ઓડને લઈ જાય. બધી રીતે ખટક રાખવાની. આપણે મળે આપણે સમાજને ઠાકોર છું કે દરબાર છું કે રબારી છું તો ગમે તેના હિન્દુ છે ને એ હંપીને રહેવાનું આપણે. અને આપણે હિન્દુઓને આલે એટલી બધા કોમ બીજાને આલે નહીં. ફૂટિયા એવી બધા એને દેશમાં કોમ કરીને ઘણું આલે મોદી. આપણું કમાય એટલી ગયા બીજાને શું કમાય પણ એમ કે કમાતે જ શું કમાય પણ આપણું અમુક બગાડે. આપણે કોઈ
આપણે પછી ચેક કમાવા જવું, મજૂરી કરવા જવું. હવના સમાજમાં હવે થોડું ઘણું હાલવું એમ. એટલે તમારે બારે રખડવા જવું પડશે તારે ઘરનું મેળીને. તારે બહારના આવ્યા નભી જોઈએ ને આપણા છોકરા બારે જ હોય. સુરી કોઈ આકોલી કોઈ બીજું ગુજરાતનું છોકરું આપણે કમાવા નહીં. આપણા છોકરા આપણે બે હોય કે એક વખતે હોય 4 હોય. ભાગ પડતું ખાવું એટલે આપણે વ્યવસ્થિત રહેવું અને સારા રીતે આપણું ઘરનું છોકરું નફે તો છે કે અત્યારે બધા પાકા થઈ ગયા. હા, પટેલમાં અત્યારે એના જે હોય નેતા આ ત્યારે જગ્યાનું કોઈ હોય છે. અને આપણી કોમ ક્ષત્રિય ઠાકોર દરબાર બધી પાછી રહી ગઈ. હું તો કીધું એક કોમ થઈ ને દરબાર ક્ષત્રિય થઈ ઠાકોર મોદીને એવા વોટિંગમાં કોઈ આગળ આવે કે એની ભાઈ જેવા કોઈ ગમેતી તો એવા બનો અને આપણું સમાજનું કોઈ સારું કરો. સરપંચમાં શું કે તો દરબારો આવશે તો હવનું કરશે ઘરના અને અમિત શાહ અહીંયા પૈસા લઈ લઈને બેસી જાય. રોડ બોડ દરબારોનું કોઈ પાણી કોઈ હાલવું નહીં, કશું નહીં. વ્યવસ્થિત કરીને ફેરવાનું કે એ મને કેમ વોટ ના હાલ્યો. પણ તમે કરમ કરો છો એવું એટલે તમને શું ફેરવણી લાવવાની જીવ થાય. મોટા મોટાને હાસો ગરીબોને તો હાસું એ નહીં કશું. અમારા મજૂરી કરીને બની જવું પડે પછી તમને વોટ આલીને ભારું હારા માણસોનું કામ કરવા. તમારે તો આયા છે નાના છે ને મોટા છે બધું કામ કરવું પડે. આ ખાતર બીજાને કેટલી તોડ પડી છે. પણ લાલ મોદી એના કરમ પછી કોંગ્રેસ આ તો ના નારાયણ થાય તો આવી જાય કોંગ્રેસ એટલે પછી હટી નહીં જાય. ભાવ ખાતરના 125 રૂપિયા મળતી થેલી અત્યારે 300 સહી. અને મોદી કહે છે પાછો કે સાહેબ કે 3000માં અમે ઠેલું લાવવા. આ ખોટી વાત કે સાચી વાત. અને કે હોય 300 રૂપિયા વેચવા ગુજરાતમાં બહારથી લાવવા. આ કોરોના આવ્યો એમાં પાછળ અડધા મોણા મહિના વેમમાં તો હવે પેલી અંજીસર લીધો બવડે આલે બાપરે નથી કળતર થાય છે. એની દવા કાઢો કે નહીં. ઘંટા હતા મૂઠા હતા આ 2000 આલે રાહત આલે ગેસનું આલે કોટે આલે એમ કહીને બનાવી વસ્તી અને દવાઓ કાઢી બાપડાને કળતરની હળતર થાય છે. હવે હાલવા આવો કે નહીં ઘંટાથી બધાને 2000 કાઢ્યા આ લઈ એમ કહીને ફૂલ આવી બાપડે વસ્તી. હમણે રાહત કાઢ્યું આ બધી રાહતું કાઢ્યું. આ મેનું બગડ્યું ભાઈ એમાં કોઈ રાગ ના હોય તો એ રાહત આપજો. આધાર કાર્ડ જુઓ કે રાગ છે કે નહીં સહી ભાઈ હોય તો રાહત આલો. એમ આમ પછી ભાઈ રહી જાય ને ભાઈ બાકી રહી જાય ને 2 ભાઈ હોય 3 ભાઈ હોય 4 હોય પગન સહી લઈને બેસી જાય. અને કેસ કરવો પડે. આ મામલતદારને અહીંયા જવું પડે અને બધા અધિકારીઓ જોણ કરવી પડે. કાગળે જુઓ ને તારે કે આ સહી શીખ નહીં આધાર કાર્ડ કોકની સહી લઈને પૈસા લઈ લીધા તો કોઈ નાનો ભાઈ હોય મોટો ભાઈ હોય એમાં મોટાનું હેડતું હોય નાનાનું હેડતું હોય એવી પૈસા આપણે કોઈ હાલેના નિર્ણય હોય તો એમ સરકારને જોવું પડે કે બધાને મળે એવું રાહત કાઢવી પડે. બધું આવે ટીડીઓ છે આપણે કોઈ ખરાબ કહેતા નહીં. હારાનું કામ અને ખરાબ થશે એ બધું હટી જવાનું છે. આપણો વિડીયો છે નામ જ થાય કે જેવા જેવાના વિડીયો આપણી મજૂરીઓ માણસ છે પણ કે આપણા ઉપર આધાર છે માતાજીનો ભગવાનનો એ સાચું બોલવાનું. ત્યારે દગો ખાશે અને દગો ભગવાન છોડશે નહીં. અંત આવી રહે છે. આ તો એકદમ મોણને મારવાના છે પણ આ રહેતે મોણને ઓમ કરીને મારે ભગવાન. પણ દગો છે એને તો નહીં છોડે ભગવાન. ભગવાનથી તમે મોટા નહીં. ગમતી નેતા હશે ગમતી પાર્ટી છે રૂપિયા છે ગાડીઓ છે બંગલા છે. આ ભગવાન ઉપર છે. માતાને તો ખાલી વખો પાડવા મિલી છે. માતા એ ભગવાનથી મોટી નહીં. બધા હમકી થઈને કોમ કરી તો આપણી બધા ઓળું જોડું ઓલેનું કાપડ તો બધું હમકી જ હોય. એટલે આડા રીતે જુદી દો હવે વચ્ચે હાલો ગરીબોને અને બેસીને ખો.
બીજું પાણી ખબર છે ને પેલા બલુલમાં હળગ્યા હતા એટલે એવા આપણે દાડા આવે પછી ખાઈને પછી એવા પૈસાવાળું હોય એટલે આપણે અભિમાન ના લાવવું એકદમ ના આવે એટલે પછી ના સમજે કે અમારે ઉંમર પાટણ અમારે પૈસા નેટકી જ નહીં. આ તો ભગવાન છે કયા ટાઈમે ખીચડી વાળે ખબર ના પડે તો ભગવાન અમુક પડે નહીં પડવું નહીં એટલે નીતિથી હેડવું ગરીબ છું દાતા છું કે શિકારી છું કે 100 રૂપિયાવાળા હોય કોઈનું હેડવાનું નહીં ને હેડ છે નહીં ભગવાન છીએ.